વલસાડમાં પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી ઓધવ બાલરામજી મહારાજનું ભવ્ય પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ આજે ઉજવાયો, ત્યારે સમસ્ત ભાનુશાલી સમાજ માટે ગૌરવ સમાન શ્રી ઓધવ ભવનનું ભવ્ય લોકાર્પણ કરાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓધવ ભવનનું લોકાર્પણ થયું। ઓધવ ભવનના લોકાર્પણ પ્રસંગે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ। શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી બાલરામજીના પાદુકાઓનું પણ પૂજન કરાયું। શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા ભવનના લોકાર્પણમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। આ ખાસ પ્રસંગે લોકગાયક કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા, તેમજ TV13 ગુજરાતી ન્યૂઝના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાલી, ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી, એડિટર દીપક રાજાણી અને એસોસિએટ એડિટર સચિન કુલકર્ણીએ પણ ગરિમામય હાજરી આપી હતી। શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ અને હરિઓમ પરિવાર દ્વારા આયોજિત આ ઉત્સવે વલસાડમાં ભક્તિમય માહોલ સર્જી દીધો છે। श्री कच्छी भानुशाली मित्र मंडल ट्रस्ट वलसाड़ द्वारा श्री बालरामजी प्रागट्य शताब्दी महोत्सव अंतर्गत आयोजित श्री भागवत कथा ज्ञान यज्ञ में सहभागी थवानुं मने पण सौभाग्य मळ्युं। हूँ मारी जातने धन्य समझू छूं। पूज्य संत श्री हरिदास महाराजनी प्रेरणाथी निर्माण थयेल वलसाडना सौथी मोटा टिरललेस औधव भवननुं पण आजे लोकार्पण थयुं छे। आपणे त्यां गुप्त दाननुं आगवुं महत्व छे। दान एवुं होवुं जोईए के एक हाथे दान आपीए तो बीजा हाथने खबर न पड़े। आपणी आ प्राचीन दान परंपरा ने भानुशाली समाजे सार्थक करी छे। आटला मोटा हॉलना निर्माणमां करोड़ों रूपियानुं दान आव्युं हशे, परंतु एक पण दातानी तकती कोई जग्याए लगावी नथी। औधव भवनना सौ दाताश्रीओ ने कच्छी भानुशाली मित्र मंडल ट्रस्ट वलसाड ने पण खूब खूब अभिनंदन पाठवुं छुं। भूपेन्द्रभाई, गुजरातनी प्रजा पोताना पवित्र मत पुण्यवाळा मत आपी अने आपने गुजरातना मुख्यमंत्री पद पर स्थापित कर्या छे। अत्यारे आप अमारा माटे श्रद्धेय अने वंदनीय थई चुक्या छो अने हूँ आशा करीश कि आप श्री અત્યાર સુધી ગુજરાતની પ્રજાનું રંજન કર્યું છે, સેવા કરી છે, એમ હંમેશા આપ નિરંતર એવી સેવા કર્યા કરો। આપના સ્વભાવને આપણો એક સ્વભાવનો જે મેં ગુણ જખોમાં બી કીધું હતું, અત્યારે બી કહું છું, મને બહુ ગમે છે। અભયમ સત્વ સંસ્કૃતિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ। આપ મારી સાથે ચાલતા હતા બિલકુલ નિર્ભય, એકદમ નિર્ભીક, જરા બી કોઈ ભય નહોતો, પ્રોટોકોલ તોડીને ચાલતા હતા। આપની અભયતાને હું ધન્યવાદ આપું છું। શ્રી કચ્છી ભાનુશાળી ભવનના ઉદ્ધવ ભવનના લોકાર્પણ અને ભાગવત કથાના આયોજન પ્રસંગે સમગ્ર ભાનુશાળી સમાજને અભિનંદન આપું છું। અને એમની ખુમાણી અને દેશભક્તિ અને દેશ પ્રેમના લીધે એમણે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે। ત્યારે વલસાડમાં એમનું આ ભવન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ માટે ઘણું ઉપયોગી રહેશે એવી શુભેચ્છા આપું છું। जी आज अपना वलसाड माटे एक सारो दिवस है, कारण के कच्छी भानुशाली समाज द्वारा आज भव्य औधव भवनનું આજે લોકાર્પણ થયું છે અને સાથે સાથે ભાગવત કથાનું પણ શરૂઆત થઈ છે। તો આ પ્રસંગે ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કનુભાઈ, નરેશભાઈ અને સાથે સાથે જે આપણા રાજકીય સાથે સામાજિક આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે। અને તમે જેમ જાણો છો કે આપણા કચ્છી ભાનુશાલી સમાજ પૂરા ગુજરાત અને ખાસ કરીને વલસાડના વિકાસ માટે અહમ યોગદાન આપે છે, ત્યારે આટલું સરસ औधव भवन बनाव्યું એના માટે પૂરું કચ્છી ભાનુશાલી સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું। આ પ્રોજેક્ટમાં તમે જોઈ શકો છો 20,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ હોલ સાથે પાર્ટી પ્લોટ સાથે એકદમ મોટું જે પાર્કિંગ સ્પેસ, એ આખું એક પ્રોજેક્ટ થયું છે। અને સૌથી વધારે આજે મેઇન ચીજ છે આમાં કે આ આખો પ્રોજેક્ટ એક નવી પહેલ છે, જેમાં તકતી વગર એટલે ગુપ્ત દાનથી, આ ડોનેશનથી આ પ્રોજેક્ટ પૂરો થયું છે।